સરકાર મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે। ખેડૂત 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે। ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે સરકારનું આગોતરું આયોજન। વહેલા નોંધણીની શરૂઆત કરવાનો સરકારે નિર્ણય લીધો છે। ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે। ખેડૂતો ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી અથવા તો ઈ સમૃદ્ધિ ઓનલાઈન પોર્ટલ પરથી નોંધણી કરાવી શકાશે। મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવની ખરીદી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે। નોંધણીનું આયોજન વહેલા થયું છે, એટલે કે ખેડૂતો હવે ઓનલાઈન પણ નોંધણી કરાવી શકશે। સરકારે 1/9 થી નોંધણી કરવાનો, ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે। 1/9 થી 15/9 સુધી આ નોંધણી જે તે ગામમાં ગ્રામ પંચાયતોના VCE મારફત થઈ શકશે। મગફળી, મગ, અડદ, સોયાબીન વગેરે પાકોની